સુરત જિલ્લામાં 88 શિક્ષકોને પૂર્ણ પગારના આદેશ થતા શિક્ષકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। સુરત જિલ્લામાં 88 શિક્ષકોને પૂર્ણ પગારના આદેશ થયા છે। અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। શ્રાવણ માસના પ્રથમ દિવસે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા બાકી રહેલા 88 શિક્ષકોને પૂર્ણ પગારના આદેશ આપવામાં આવ્યા છે। 5 વર્ષ પહેલા નોકરીએ જોડાયેલા શિક્ષકોને સરકારની નીતિ મુજબ 5 વર્ષ પૂર્ણ થતા પૂર્ણ પગારમાં સમાવેશ કરવામાં આવ્યા છે। ચાલુ વર્ષે કુલ 251 શિક્ષકોને આ લાભ મળવાનો હતો, જેમાંથી 163 શિક્ષકોને અગાઉ આદેશ આપવામાં આવ્યા હતા। બાકી રહેલા 88 શિક્ષકોને આજે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્ણ પગારના આદેશો અર્પણ કરવામાં આવ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમારની આગેવાની હેઠળ આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરે તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા। તો જે તમામ શિક્ષકો જે 5 વર્ષ પહેલા નોકરીમાં જોડાયા અને 5 વર્ષ પૂર્ણ થતા જેમને ફૂલ પગારની જે આજે એમને હુકમ મળવાના છે, તેમને સૌ પ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું। દરેક શિક્ષક અથવા તો દરેક કર્મચારી જ્યારે પણ નોકરીમાં દાખલ થાય ત્યારે તેની ઈચ્છા હોય કે મને ફૂલ પગાર મળવાનું શરૂ થાય। ક્લાસ 1 અને 2માં તો પહેલા દિવસથી જ ફૂલ પગાર મળતો હોય છે, પણ જે અન્ય નોટ ઓનલી શૈક્ષણિક સ્ટાફ, કોઈ પણ આપણો વિભાગ લઈએ, એમાં ક્લેરિકલ હોય, તલાટી હોય, કોઈ પણ વિભાગ, એમાં આપણે 5 વર્ષ પહેલા ફિક્સ પગારમાં રાખીને પછી એમને પૂર્ણ પગારમાં લેતા હોઈએ છીએ। એટલે આ જે ખુશી છે, જે નોકરી મળવાની જે ખુશી હોય, જે પહેલો દિવસ, એટલી જ ખુશી લગભગ જ્યારે ફૂલ પગાર મળતો હોય એટલે ફરીથી તમને નોકરી મળી છે એવું આમાં લાગે। એટલે સૌપ્રથમ તો તમને ને તમારા પરિવારને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પણ આપું છું કે 5 વર્ષ તમે હેમખેમ પૂરા કર્યા। ઘણા લોકો છોડીને બી જતા રહેતા હોય વચ્ચેથી, પણ બધાએ પૂરા કરીને આ શૈક્ષણિક યાત્રામાં પોતાનું જે છે એ આખી કેરિયર તમારી જે છે તમે આમાં પૂરી કરવા માંગો છો એવો એક નિશ્ચય પણ દર્શાવ્યો છે। એટલે પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।